ગોવિંદભાઈ. નાટકનું નામ છે દુલ્લો પેણ્યા ભેગો બાપ થઈ ગયો. જે કેટલું કરું રામ રાખો સ્થળ મને ભેગું કરું તમને ઝાડુ કટાય મને હજી કાંઈ કોઈ કરતા નથી સમજતા નથી. આપણો દુનિયા મોટો થઈ ગયો એવડો તો કોઈ મોટું નથી પણ 40 વર્ષ હશે. અરે ક્યાંક પણ ગોઠવો રૂપાની ગોળીઓ ને મોટું જોવું પડે. માટકો જીવ કરતો ને મારો મને જોઈ દો પછી લગ્ન કરાવી દો પછી 12 મહિના તમારે કામ પતી જશે. 12 મહિના કામ વધી ગયા તું શું કરે અરે આ પોતરા રમાડો તો પોતરા રમાડા પોતરા આ બતાય જવાબ આપે. અચાનક કામ હતું અરે આમનું વડલા નંગ રોલે એનું નામ કીધું તું તમને હોય ને એનારું તો અહીંયા આવ્યો. એનારું એક સારી છોકરી ગોતી રાખી છે કોને કહેવાય અરે સંસ્થાઓ કતું કબૂલ એ આપનું આ ઉગમની સાઈડ બાજુમાં ગામ હે ને ત્યાં કને ગોવા ભાઈ કરીને ભાઈ રહે રહ્યા એની દીકરી એ જો તમે કહેતા હો તો હું આગળ વાત વધારું એમાં પૂછવાનું શું હોય. હા તમે તમારી રીતે ભલામણ કરો. હા હોય આપણા જેવું તો બોલાવ્યો આપણે ઘરે ઘરે જોવાઈએ ને વાગે થઈ જાય એ કામ થઈ જાય. હા તો એમ જ કરીએ આપણે ફોન કરીએ તો આવે આપણા ઘરે મારા હા શું ભણીએ તમે દૂસરો ધંધો ચાલુ કરે આમ કરો તો આ સચિન મુડાની લખ્યું નથી મને ઓજામાં હાલો તમે ભણ્યા બટન બટન દેખાય પોતાનો માવો જેવા તો ભાઈ કશું તો કહેવાય એક નબીતે ટેક ના લાગી જતો અને કેવું છે રામ રામ કહો ભાઈ રમેશ મહારાજ બોલું પરિવાર કેમ છો મજામાં? હા હા અમને શું હોય આપણે શ્રાવણ મહિનો ગયો કીડા બોલે
હા 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 કેમ છો મજામાં હા અરે કામ તો અહીં જ હતું તમારી દીકરી આરો એક મૂર્તિ જોઈ રાખી હોય હા હા તમે એ જોશો એટલે ખબર પડી જશે હા હોય હા પરિવારમાં જ છે હા આપણે જે બતાય સુખી હોય હા એમ કરો ને તમે પરિવાર આવી જાઓ મૂર્તિ જોઈ જાય અને ઘરે જોઈ જાય ને જો લાગે એવું તો મોય મીઠું કરી લઈએ હા હા એમ કરો ને આવો અહીંયા પરિવાર હા બસ બસ ભલે હા હા શીલાબેન ને ધનુ ને પણ લેતા આવજો હા હા બસ એ હા જન્મોત્સવી નો પૂજા આ એ પણ સાથે લેતા આવજો ભલે મળીએ ત્યારે હા બસ ભલે બસ અરે મહારાજ હા મેં વાળા શું કીધું એ આવે છે પણ આજુ હા આ વખતે આનું ગોઠવવામાં કાંઈ કચાશ ના ઉઠતા આનું ગોઠવી જ ના કરે થઈ જાય તો જાન છૂટી પડે અમારી ટકનું જગાઈ નાખ્યું અમે હા હા થઈ અમે જોરા ચીકડી વાળી આવીશું વિદ્યા મળો ભાઈ હરખા પાડજે ભાઈ હરખા પાડજે આ બધા કાળો ઘાણો જોજો ભાઈ એમને સીધી વાત બતાવી અને કીધું કે આગા વળજો પછી હનુમાનનું મંદિર આવશે એની પછી ચોથી ગલી પછી ચોથું મકાન આપું તકલીફ પડી તો નહીં બરોબર પડી ગઈ સારું સારું પેલા તમને બધાની ઓળખાણ કરાવી દો જો ગોવા ભાઈ આ એ માથું કરી આ એને ઘરેથી ગમતી કે Hello everybody. તો આપણે એસી કે એટલે ગામ હોય ને અમારે કને ગ્લાસ કે અંદર કરી આવ ભગવાન તમારા માટે નહીં બાને આખો માણસ ઉપાડ લીધો તમે ભાઈ મારો માણસ તો આખો પાઈ ગયો અરે સુવા કિસ્મતની ભાઈ માને એવા મધુભાઈ તમારો કામ ધંધો શું એ આપણે કામ ધંધાની શું વાત કરી આખા ગામનો કારોબાર આપણો બને આખા ગામનો થઈ તો તમે સરપંચ હશો નહીં સરપંચમાં ઉભો રહ્યો તો પછી દેખાય રહ્યા આ બધા વોટ મારે લઈ ગયા બધા મારા પોતાનો જ એક માને જડે બધા કાકા એને દીધા કે તમને આ તમે દેખાય ને એવા દેખાય ને આપણે ગામ આખાનું જાણ આપણે ભેગું કરી
નગર ભરાવીએ હાલે બોલી આપણે ઓલું આમ દોડી ગયો સાડાડા બંદર આવું ગટવાળ ત્યાં એક ઘાટ ભરાય ઘાટ એનું ખબર એનું તો આ જે છે એનું કરાય છે એનું કરાય હા કેમ એ ઘાટ મૂક્યું ચાઇના વિદેશ મૂક્યું વિદેશ એક્સપોર્ટ એક્સપોર્ટ કર્યો એક્સપોર્ટ ના તો રાખવાનો હોય હા આવક લાભો ની આવક કરોડો દીએ બેન ઉતર દે બી જાય નહીં થઈ એનો બોલો બેન પીએ ને બેન ઉતર સખી પાણી આવક કરે પાણી ની અસર થઈ ના પાણીની તો હું સુમરભાઈ રાખી બેઠા આયા આપણી ગમ નથી આપણી ગમ ઓલી ઘટો નહીં એ માણસ બોલે એના ઘટ ના આવે એ માણસ આ ઘટવાડ તો આબુ વિમાન થી વાળી જાય આઈ પતે બાકી વળી કામ આવે બાકી બધા આવડા ટુકા ખાય એ ગમતી બેન તમારો દીકરો શું કરે રેવા એ મારો દીકરો હજી ભણે રેવા કેટલી ભણે કેટલી આંગણવાડીમાં કોલેજ પૂરી કરી પૈસા લઈને ભોળિયાની ITI કરે ઘણું ભણે એની પરીક્ષા લઈને આવી તમારી દીકરીને શું કરે એ અમારી